4 ફેરા ફરવામાં આવે, એમાંના 3 ફેરા એ પતિ આગળ ફરે અને પત્ની એની પાછળ પાછળ ફરે. મિત્રો, જે પત્ની પોતાના પતિના પગલે પગલે ચાલે એનો ધર્મ પણ આપોઆપ પ્રગટ થઈ જાય, એનો સ્વધર્મ પણ આપોઆપ પ્રગટ થઈ જાય, એનો સંસાર પણ આપોઆપ સુખી થઈ જાય અને એને ત્યાં આવનાર સંતતિ એ પણ માતાજીએ પસંદ કરેલી સંતતિ એને પ્રાપ્ત થઈ જાય. એણે માત્ર એટલું જ કરવાનું કે પોતાના પતિના પગલે પગલે 4 ફેરામાંથી 3 ફેરા ફરવાના. અને વેદાંતના ઋષિમુનિઓ બતાવી ગયા કે 4થા ફેરાની અંદર પત્ની આગળ રહે, 4થા ફેરામાં પત્ની આગળ રહે અને પતિ એની પાછળ પાછળ જાય. 4થો ફેરો કયો? કે મોક્ષનો. ધર્મ, અર્થ અને કામ, એમાં પત્નીને સમજાવવામાં આવે કે પતિને અગ્નિની સાક્ષીએ વચન આપે કે ધર્મ, અર્થ અને કામના ક્ષેત્રમાં હું તારી પાછળ પાછળ ચાલીશ. દુનિયાની કોઈ તાકાત એવી નથી કે જે તને ને મને જુદા કરી શકે. લગ્ન એ માત્ર સેક્સ નથી. લગ્ન એ માત્ર ને માત્ર આત્માની શ્રેષ્ઠતા પ્રગટ કરવાને માટેનું વિજ્ઞાન છે. આપણે એને ભોગ બનાવી દીધી. પણ જો સ્ત્રીની અંદર એનો જે સ્ત્રી તત્વનો અધકચરો સ્વભાવ પ્રગટ થાય તો સંસાર ઝેર થઈ જાય. પણ એના આત્માનું પ્રાગટ્ય થાય, એના આત્માનો સંકલ્પ પ્રગટ થાય તો પતિની અંદર એને પરમાત્માનું દર્શન થઈ જાય. અને પતિમાં પથ્થરની મૂર્તિમાં જો ભગવાન પ્રગટ થઈ શકતો હોય અને મીરાબાઈ દ્વારિકાધીશને પોતાના પતિ તરીકે જીવનના અંતિમ સમયે પ્રગટ કરી શકતી હોય તો 30 વર્ષ સુધી જે કન્યા પોતાના પતિ સાથે જીવન જીવે એ પોતાના પતિના ફોટામાં કે પતિની દેહાકૃતિની અંદર પરમાત્માની ચેતનાને ન સમજી શકે, ન ધારણ કરી શકે. જેને ભારતમાં સતીત્વ કહેવામાં આવ્યું. પુરુષથી સતો નથી બનાતું, સ્ત્રી સતી બની શકે. એ એની તાકાત છે, એ એનો સ્વભાવ છે. પસંદગી આપણે કરવાની. દીકરી તે કરી શકે. અને આપણી દીકરીને જ્યારે ઉછેરતા હોઈએ ત્યારે મા બાપની જવાબદારી છે કે એણે એને આ સંસ્કાર આપવો જોઈએ કે તારા પતિ સાથે અમે તને વળાવીએ છીએ એ એટલા માટે વળાવીએ છીએ કે તારું સતીત્વ પ્રગટ થાય, તારું સતીત્વ પ્રગટ. અને સતીત્વ પ્રગટ થાય તો જ એને 4થા ફેરામાં આગળ રહેવાનો અધિકાર પ્રાપ્ત થાય.